હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રથમ સત્ર માટે અસાઇનમેન્ટનું સોલ્યુશન, જેમાં વિભાગ 1 આ વિડિયોમાં જોવાના છીએ। તો આજથી આપણે ધોરણ 8 ના ગણિતના અસાઇનમેન્ટનું સોલ્યુશન શરૂ કરીએ છીએ। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ક્લિક કરો, જેથી તમને અસાઇનમેન્ટના સોલ્યુશનના દરેક વિડિયો જોવા મળે। જો વિડિયોની ક્વોલિટી ખરાબ લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, જેથી તમે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે પહેલો વિભાગ 1 શું આપ્યું છે જોઈએ। નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો। આપણને આગળ કેટલાક વિકલ્પો આપેલા છે, એમાંથી આપણે સાચો જવાબ શોધીને લખવાનો છે। તો પરીક્ષામાં કેટલા પ્રશ્ન પૂછાય? 8 પ્રશ્નો। કેટલા પૂછાય? 8 પ્રશ્નો। કેટલા માર્ક્સના? 8 માર્ક્સના પૂછાય છે। જોઈએ મેં આપણે પહેલું પ્રકરણ 1 પહેલો પ્રશ્ન -1/2 ને p/q સ્વરૂપમાં કાઢી લખાય। एक आपने संख्या आपी છે -1/2 એને આપણે શું કરવાનું? p/q સ્વરૂપમાં ફેરવવાનું। ઓપ્શન કેટલા આપેલા? 4 આપેલા છે, તો જોઈએ કેવી રીતે ફેરવાય। તો આ બંનેનો ગુણાકાર કરવાનો, જે છેદમાં આપ્યા છે એના પૂર્ણાંક। તો 3 નો ઘડિયો 1 સુધી ગુણવાનો, 3 એકા 3 આપણને કેવા થશે? -3 કેવા થશે? -3 એમાં આપણે બે ઉમેરી તો કેટલા થશે? -5 કેટલા થશે? ઉપર -5 અને છેદમાં કેટલા? જવાબ શું આવશે? -5/3 એટલે જવાબ આવશે બી। કયો આવશે? બી। શું કરવાનું? ફરીથી જોઈએ, આ બંનેનો ગુણાકાર એમાં ઉપરના ઉમેરવાના। 3 નો ઘડિયો આપણે -1 સાથે ગુણવાનો, તો 3 અને -1 નો ગુણાકાર -3 થાય, એમાં બે ઉમેરી તો -5 અને નીચે કેટલા આવશે? 3। જોઈએ આપણે બીજા નંબરનો -2/1/5 એ ખાલી જગ્યા સંખ્યા છે। આપણે શું આપેલું? -2/1/5 એ ખાલી જગ્યા સંખ્યા છે। ઓપ્શન આપેલા a પૂર્ણાંક, b પ્રાકૃતિક, c પૂર્ણાંક અને d સમમિત। તો આપણે આ સંખ્યાને p/q સ્વરૂપમાં ફેરવી શકીએ। કયા સ્વરૂપમાં? p/q સ્વરૂપમાં ફેરવી શકીએ। અને q ≠ 0 છેદમાં કેટલા છે? 5 એટલે કે છેદમાં 0 થશે નહીં। તો આને કેવી સંખ્યા કહી શકીએ? સમય સંખ્યા। શું કહી શકીએ બાળકો? આપણે સમય સંખ્યા કહી શકીએ। ત્યારબાદ જોઈશું આપણે ત્રીજો પ્રશ્ન 1/3 + 1/3 બરાબર 1/3 + 1/3 એ સમય સંખ્યાઓના સરવાળા એટલે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે। શું કરવું જોઈએ આપણે? 1/3 અને 1/3 નો સરવાળો કરવો। અહીંયા આગળ ક્રમ બદલી ગયા, 1/3 આગળ લખ્યા, 1/3 પાછળ લખ્યા, શું થશે આમાં? ક્રમનો। તો સમય સંખ્યાઓના સરવાળા એટલે કયો ગુણધર્મ આવશે? ક્રમનો ગુણધર્મ। કેમ કે ક્રમ બદલેલા છે। ત્યારબાદ જોઈએ આપણે ચોથા નંબરનો -3/4 ગુણ્યા 2/6। આ બંનેનો શું કરવાનો? ગુણાકાર। બંને આપણને સમય સંખ્યા આપી એટલે ગુણાકાર કરીશું। કેવી સંખ્યા આપેલી? -3/4 ગુણ્યા 2/6। તો થશે શું? ઉપરના અંશનો ગુણાકાર એટલે કે -3 અને 2 નો ગુણાકાર, નીચે છેદમાં 4 અને 6 નો ગુણાકાર। તો જોઈએ અહીંયા આગળ ખોટશે 2 ના ઘડિયામાં 4 આવે તો 2 દુ 4 દાળ દેવાના। હવે એ રીતે 3 ના ઘડિયામાં 6 આવે તો 3 દુ 6। તો ઉપર શું વધ્યું? માઈનસ માં માઈનસ 1 વધ્યા। ઉપર કશું નહીં તો શું લેવાનું? 1, પરંતુ ઉપર માઈનસ ની સાથે માઈનસ 1 હતી। 2 દુ 4 નીચે 2 અને 2 વધે એટલે 2 ગુણ્યા 2 કેટલા થાય? 4। તો જવાબ શું આવ્યો? -1/4। તો જવાબ શું આવશે આપણો? ડી -1/4। આ બંનેનો ગુણાકાર કેટલો થાય? -1/4 થાય। આગળ વધ્યા પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। જોઈશું આપણે આગળ પાંચમા નંબરનો વિકલ્પ -2/5 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા। ઓપ્શન આપણને 4 આપેલા છે। -2/5 આપણે કેટલા સાથે ગુણવાના? 1 સાથે। તો આપણે કોઈ પણ સંખ્યાને જો આપણે 1 સાથે ગુણીએ બાળકો તો જવાબ કેટલો આવે? 190। 5 ને આપણે 1 સાથે ગુણીએ તો 5 ગુણ્યા 1 5 એકા 5 જવાબ આવે। તો કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણીએ તો જવાબ 190 આવશે, એટલે કે -2/5 જવાબ આવશે। તો આપણો જવાબ શું આવશે? બી। શું આવશે? બી। ત્યારબાદ જોઈએ આપણે બાળકો છઠ્ઠા નંબરનું
-2 ભાગ્યા 7 વત્તા 2 ભાગ્યા 7 -2 તૃતીયાંશ વત્તા 2 તૃતીયાંશ. અહીંયા આગળ એક સંખ્યા માઈનસ આપેલી અને બીજી સંખ્યા પ્લસ આપેલી. જો એક સંખ્યા માઈનસ હોય અને એની સંખ્યા પ્લસ હોય તો શું થશે? જવાબ 0 આવે. કેટલો આવે? 0. બરાબર? જોઈએ આપણે કેવી રીતે. તો -5 અને 5 કરીએ આપણે. -5 5 વત્તા 5 તો જવાબ કેટલો થઈ જાય? 0. કેટલો થઈ જાય? 0. કેમ કે માઈનસ પ્લસ શું થાય? માઈનસ. એટલે બાદબાકી કરવાની. 5 ને 5 જાય તો 0. એ રીતે અહીંયા આગળ શું આપણું છે? -2 તૃતીયાંશ વત્તા 2 તૃતીયાંશ. હવે એક માઈનસ આપે બીજું પ્લસ આપે તો માઈનસ પ્લસ શું થાય? માઈનસ. બાદબાકી કરવાની. 2 તૃતીયાંશ માંથી 2 તૃતીયાંશ જાય તો શું વધે? 0. જવાબ શું આવે બાળકો? 0 જવાબ આવે. ત્યારબાદ જોઈએ આપણે 7મા નંબરનો બીજા 15 ભાગ્યા 19 ગુણ્યા -19 ભાગ્યા 15. આ બંનેનો ગુણાકાર કરવાનો. તો શું થશે? આપણે અંશ અંશનો ગુણાકાર કરીએ તો ઉપરના ઉપરના થાય. 15 અને -19 નો ગુણાકાર કરીએ. ત્યારબાદ 19 અને 15 નો ગુણાકાર કરીએ. તો અહીંથી 15 15 ઉડી જશે. શું થશે? 15 15 ઉડી તો વધે શું? -19 ભાગ્યા 19. આપણે 19 ને લખી શકીએ -1 ગુણ્યા 19 અને નીચે 19 એમના f. મેં શું કર્યું? -19 ને શું કરી નાખ્યા? -1 ગુણ્યા 19 એવું પણ લખાય. બરોબર? તો 19 છૂટી જશે. જવાબ શું આવશે? -1. કેટલો આવશે? -1. તો આપણો જવાબ શું આવ્યો બાળકો? D. શું આવ્યો? D. ત્યારબાદ આપણે 8મા નંબરનું -6 ભાગ્યા 10 વત્તા 10 ભાગ્યા 3. આ બંનેનો ગુણાકાર કરીએ તો અંશ અંશનો ગુણાકાર થશે -6 ગુણ્યા 10 ભાગાકારમાં 10 ગુણ્યા 3. 10 સહીથી ઉડી જશે. કેમ કે આ ભાગાકારમાં આ ગુણાકારમાં 10 10 ઉડી જશે. બધું શું? -6 અને ભાગાકારમાં 3. -6 ભાગાકારમાં તો અહીંથી ઉડાડશું 3 દો કેટલા થાય? 6. 3 દો શું થાય? 6. તો વધ્યા શું? -2. જવાબ કેટલો આવ્યો? -2. સી જવાબ હશે. તો આ રીતે આપણે પ્રકરણ 1 ના વિકલ્પો જોયા. જોઈશું બાળકો હવે આપણે આગળ પ્રકરણ 2 ના વિકલ્પો. જેમાં આપણને પહેલો આપેલું છે 4x - 1 બરાબર 2x + 1 સમીકરણનો ઉકેલ થઈ ગયા છે. આપણને આગળ સમીકરણ આપ્યું છે. એ સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે. આપણને આગળ ચાર ઓપ્શન આપેલા છે. શું કરશું આપણે? સમીકરણ સમીકરણ કેવું આપ્યું છે? 4x - 1 બરાબર 2x + 1. તો સમીકરણ ઉકેલ શું કેવી રીતે? તો જે x વાળા જે પદો રહ્યા આપણે જોડે જોડે લાવીશું. તો 4x આવા જ આપેલું છે. આ 2x ને આપણે 4x ની નજીક લાવશું તો કેવા થઈ જશે? -2x + બરાબર ની આ બાજુ ડાબી બાજુ લાવીએ તો કેવા થઈ જાય? માઈનસ બરાબર અહીંયા આગળ જમણી બાજુ 1. આ -1 ને આપણે જમણી બાજુ મૂકો તો કેવો થઈ જાય? +1. શું કર્યું આપણે? આ જે x વાળા જે ચલવાળા પદો રહે એ નજીક લાયા અને સંખ્યા નજીક લાયા. આ 2x ને આપણે ડાબી બાજુ મૂકી તો પ્લસ હતો તો માઈનસ થઈ ગયા. એક જમણી બાજુ 1 આપેલો તો આ -1 ને આપણે જમણી બાજુ મૂકો તો પ્લસ થઈ ગયું. હવે 4x માંથી 2x બાદ કેટલા વધે? 2x. 4x માંથી આપણે 2x બાદ કરીએ તો બાળકો કેટલા વધે? 2x બરાબર 1 + 1 એટલે કેટલા થાય? 2. કેટલા થાય? હવે આપણે x ની કિંમત જોઈએ છે. ઉકેલ મેળવવાનો મતલબ શું? કે ચલ જે આપ્યો હોય એની કિંમત શોધવાની. તો આ બે ગુણાકારમાંથી જે બરાબરની કિંમત જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. x બરાબર 2 ભાગ્યા 2 થશે. આ 2 એ ભાગાકારમાં આવશે તો 2 ભાગ્યા 2. તો 2 ને હું 2 વડે ભાગું પાડો તો કેટલો જવાબ આવે? 1 જવાબ આવે. તો આપણો જવાબ થશે B. 1. શું આવશે? 1 આવે. ત્યારબાદ જોઈએ બાળકો આપણે બીજા નંબરનો 2x - 18 બરાબર 3 - 5x સમીકરણનો ઉકેલ થઈ ગયા. આપણને આ સમીકરણ આપ્યું આપણે ઉકેલ શોધવાનો તો જોઈએ આપણે સમીકરણ કેવું આપ્યું? 2x - 18 બરાબર 3 - 5. તો શું કરીશું આપણે? ચલ વાળા પદો જોડે લાવશું. x વાળા પદો જોડે લાવશું અને સંખ્યા વાળા પદો જોડે લાવશું. તો અહીં x આપ્યા. આ 5x ને ઉઠાઈને આપણે ડાબી બાજુ લાવશું તો આ માઈનસ છે તો શું થઈ જશે? 5x ને આપણે ડાબી બાજુ લાવ્યો તો કેવા થઈ ગયા? પ્લસ. જમણી બાજુ આપણને 3 આપેલા. આ 18 ને આપણે જમણી બાજુ મોકલશું. અહીંયા આગળ માઈનસ છે તો જમણી બાજુ જશે તો પ્લસ થઈ જશે. હવે 5x માં 2x ઉમેરું તો કેટલા થાય? 7x. કેટલો જવાબ આવે? 7x બરાબર
18 માં 3 ઉમેરો તો કેટલા થાય 21 કેટલા થાય બાળકો 21 હવે આ 7 ગુણાકારમાં છે બરાબરની કરવા જશે તો ક્યાં જશે ભાગાકારમાં તો x બરાબર 21 ભાગ્યા 7 21 ને હું 7 વડે ભાગું તો કેટલો જવાબ આવશે 3 કેટલો જવાબ આવશે 3 તો આપણને જવાબ મળ્યો b કયો મળ્યો b જવાબ મળ્યો ત્યારબાદ બાળકો આપણે જોઈશું આગળ ત્રીજા નંબરનું 7x + 1 બરાબર 4x + 7 સમીકરણનો ઉકેલ ક્યાં આગળ આપણે એક સમીકરણ આપ્યું છે કે સમીકરણનો આપણે ઉકેલ શોધવાનો છે તો શું કરીશું જો સમીકરણ સમીકરણ આવો પડે છે 7x + 1 બરાબર 4x + 7 તો આપણે ચલ વાળા પદો જોડેલા છું અને સંખ્યા જોડેલા છે ચલો જોઈએ 7x આપેલા છે આ 4x ને આપણે 7x ની જોડે લાવશું તો આને ડાબી બાજુ લાવીએ તો શું થઈ જાય માઈનસ શું થઈ જાય માઈનસ હવે આપણે જમણી બાજુ 7 આપેલા આ એને ઉઠાઈને આપણે પેલી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય માઈનસ શું થઈ જાય 7x માંથી આપણે કેટલા બાદ કરવાના 4x કેટલા બાદ કરવાના 4x તો 7x માંથી 4x જાય તો કેટલા વધે 3x 7 માંથી હવે 1 બાદ કરવાના તો 6 હવે અહીંયા આગળ x ની જોડે 3 ગુણ્યાલા છે તો એ 3 ને આપણે બરાબરની પ્રકાર ક્યાં મોકલશું ભાગાકારમાં મોકલીશું તો 6 ભાગ્યા 3 તો કેટલો જવાબ આવે 2 જવાબ આવે કેટલો આવે 2 તો આપણને જવાબ મળ્યો 1 કેટલો મળ્યો 2 ત્યારબાદ જોઈએ આપણે ચોથા નંબરનું બાળકો 2x - 1 બરાબર x + 1 તો x ની કિંમત કેટલી ત્યાં આગળ આપણે સમીકરણ આપ્યું છે એ સમીકરણનો ઉકેલ મેળવી આપણે x ની કિંમત શોધવાની છે તો જોઈએ સમીકરણ આવા છે 2x - 1 બરાબર x + 1 તો શું કરીશું આપણે આ જે x વાળા પદો છે આપણે જોડે જોડે લાવશું તો 2x આ x આપણે ડાબી બાજુ લાવીએ તો થઈ જાય માઈનસ કેવા થઈ જાય માઈનસ બરાબર ત્યાં આગળ જમણી બાજુ 1 આપેલા આ માઈનસ 1 ને આપણે જમણી બાજુ મૂકીશું તો કેવું થઈ જશે પ્લસ 8 હવે 2x માંથી હું x બાદ કરું તો કેટલા વધે એકલા x કેટલા વધે 2x માંથી એકલો x બાદ કરો તો શું વધે x વધે હવે 1 + 1 એટલે કેટલા થાય 2 x ની કિંમત કેટલી મળી 2 મળી તો આપણો જવાબ આવ્યો b 2 x ની કિંમત કેટલી મળી આપણને 2 મળી હવે જોઈશું બાળકો આપણે પાંચમા નંબરનો વિકલ્પ 3x ભાગ્યા 2 બરાબર x + 1 તો x ની કિંમત કેટલી સમીકરણ શું આપેલું છે આપણને 3x ભાગ્યા 2 બરાબર x + 1 આપણે x ની કિંમત શોધવાની છે તો સમીકરણ આપણે આવો કર્યું છે 3x ભાગ્યા 2 બરાબર x + 1 આપણે કોની કિંમત જોઈએ છે x ની કિંમત જોઈએ અને જોઈએ છે x ની તો આ બે જે ભાગાકારમાં આપ્યા એ આપણે શું કરીશું બરાબરની કિંમત મૂકી દે અથવા તો બંને બાજુ શું કરીશું 2 વડે ગુણી દે બંને બાજુ શું કરીશું 2 વડે ગુણી દે બંને બાજુ 2 વડે ગુણતા તો પહેલા આપણે ડાબી બાજુ 2 વડે ગુણીએ તો 2 ગુણ્યા 3x ભાગ્યા શું થશે 2 બરાબર અહીંયા આગળ આપણે આ x વત્તા એટલે શું કર્યું 2 વડે ગુણી દીધું તો ડાબી બાજુ 2 ગુણાકારમાં 2 ભાગાકારમાં તો શું થશે ઉડી જશે તો વધ્યું શું 3x બરાબર હવે આ બે આ જે આખા પદ સાથે ગુણ્યા આપણે x વત્તા 1 સાથે જો હવે 2 ને અંદર ગુણી દઈશું તો 2 ને હું અંદર ગુણું તો 2x થશે અને 2 ને 1 સાથે ગુણું તો 2 તેના આપણે 2 ને x સાથે ગુણ્યા તો 2x જે બંને વત્તા આપણે વત્તા 2 ને 1 સાથે ગુણ્યા તો 2 હવે શું કરીશું આપણે બાળકો તો 3x અને 2x આપણે નજીક લાવીશું તો આવું થશે 3x આ 2x ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય -2x બરાબર 2 બરાબર હવે બાદબાકી કરીએ આપણે 3x માંથી 2x જાય તો કેટલા વધે x 3x માંથી 2x જશે તો 2x વધશે બરાબર 2 તો x ની કિંમત કેટલી મળી આપણને 2 મળી તો જવાબ શું આવશે d 2 કેટલો આવશે x ની કિંમત કેટલી મળી 2 જોઈએ આપણે ફરીથી આપણો કે આપણે શું કર્યું આપણે સમીકરણ આવું હતું 3x ભાગ્યા 2 બરાબર x વત્તા 1 તો શું કર્યું આપણે ભાગાકારમાં 2 હતા તો એને આપણે દૂર કરવા હતો શું કર્યું બંને બાજુ 2 વડે ગુણી દીધા ડાબી બાજુ અને જમણી બાજુ ડાબી બાજુ 2 વડે ગુણ્યા અને જમણી બાજુ x વત્તા 1 પણ 2 વડે ગુણ્યા એટલે ગુણાકારમાં હતા 2 ભાગાકારમાં હતા તો ઉડી ગયા તો વધ્યા 3x હવે આ બેને આપણે આખા કૌંસ સાથે ગુણીએ x સાથે પણ ગુણશું 1 સાથે પણ ગુણશું તો 2 ને x સાથે ગુણીએ તો 2x થાય 2 ને 1 સાથે ગુણીએ તો 2 થાય હવે 3x બરાબર 2x વત્તા 2 આવે તો આપણે x ની કિંમત શોધવી છે માટે 2 ને આપણે ડાબી બાજુ મોકલશું તો કેવા થઈ જશે
માઈનસ 3x માઈનસ 2x બરાબર 2. 3x માંથી 2x જાય તો કેટલા વધે? x બરાબર 2. x ની કિંમત 2 મળે. જોઈએ આપણે હવે છઠ્ઠા નંબરનું બાળકો. કયા નંબરનું? છઠ્ઠા નંબરનું. શું આપ્યું છે? 5x ભાગ્યા 2 બરાબર x વત્તા 6. તો x ની કિંમત શોધો. 5x ના ભાગાકારમાં 2 આપ્યા બરાબર x વત્તા 5x ભાગ્યા 2 બરાબર x વત્તા 6. મારે બેને દૂર કરવા દે તો શું કરીશું? બંને બાજુ ડાબી અને જમણી બાજુ બંને બાજુ 2 વડે ગુણી દઈશું. તો લખવાનું બંને બાજુ 2 વડે ગુણતા. બંને બાજુ 2 વડે ગુણ. તો પેલા ડાબી બાજુ 2 વડે ગુણ તો 2 ગુણ્યા 5x ભાગ્યા 2 બરાબર આ જમણી બાજુ આખા x વત્તા 6 વાળા પદને 2 વડે ગુણી દો. તો આ બે ભાગાકારમાં બે ગુણાકારમાં શું થશે? ઉડી જશે. તો વધુ શું અહીંયા આગળ 5x બરાબર આ બેને હું પેલા x સાથે ગુણું તો 2x થશે. વચ્ચે વત્તા છે તો વત્તા કરીશ હું. બેને હું 6 સાથે ગુણીશ તો 2 6 5. શું કરવાનું? આ બેની અંદર બંને સાથે વારાફરતી ગુણી દેવાનું. હવે શું આવ્યું? 5x બરાબર 2x વત્તા 12. આપણે x ની કિંમત જોઈએ હતી તો આ 2x ને ઉઠાઈને આપણે ડાબી બાજુ લાવશું. તો આવું થશે 5x ઓછા 2x બરાબર 12. શું થશે? 5x ઓછા 2x. કેમ ઓછા થયા? કેમ કે 2x પ્લસ થી ડાબી બાજુ આવો તો માઈનસ થઈ જાય. તો 5x માંથી હું 2x બાદ કરું તો કેટલો આવે? 3x બરાબર 12. 5x માંથી 2x બાદ કરીએ તો કેટલો જવાબ આવે? 3x બરાબર જમણી બાજુ શું પેલા 12. હવે મારે x ની કિંમત જોઈએ 3 ગુણાકારમાં છે તો બરાબરની બે બાજુ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. 12 ના ભાગાકારમાં. હવે 12 ભાગ્યા 3 કરું તો કેટલો જવાબ આવે? 4. 4 તરી 12 થશે. તો x બરાબર કેટલો જવાબ આવ્યો? 4. એટલે કે ડી જવાબ આવશે. 4 જવાબ. ત્યારબાદ જોશું બાળકો આપણે સાતમા નંબરનું 3x બરાબર 2x વત્તા 18. તો x ની કિંમત શોધો. સમીકરણ આપણને કેવું આપ્યું છે? 3x બરાબર 2x વત્તા 18. આપણે x ની કિંમત જોઈએ માટે બંને x સરવાળા પદો જોડે લાવીશું. આવું થશે 3x આ 2x નો એના બાદ લાવો તો -2x બરાબર 18. હવે 3x માંથી હું 2x બાદ કરું તો કેટલા વધે? એકલા x બરાબર 18. x ની મને કિંમત કેટલી મળી? 18 મળી. તો જવાબ આવશે ડી 18. ત્યારબાદ જોઈશું હવે આઠમા નંબરનો વિકલ્પ. 5x ઓછા 3 બરાબર 3x ઓછા 5. તો x ની કિંમત શોધો. તો સમીકરણ આપણને આવા પડ્યું છે 5x ઓછા 3 બરાબર 3x ઓછા 5. શું કરીશું આપણે? સમીકરણને ઉકેલવા x વાળા પદો જોડે લાવીશું. 5x આ 3x ને ઉઠાઈને આ બાદ લાવો તો -3x થઈ જશે. જમણી બાજુ માઈનસ પ્લસ આપેલા -5 આપેલા સોરી આ -3 ને હું ખાઈને જમણી બાજુ લઈ જાઉં તો કેવા થઈ જશે બાળકો? પ્લસ. શું કર્યું આપણે? સૌપ્રથમ x વાળા પદ જોડેલા આ 3x જમણી બાજુ હતા એને ઉઠાઈને ડાબી બાજુ લાવ્યા તો માઈનસ થઈ ગયા. જમણી બાજુ -5 આપેલા હતા આ 3 ને ઉઠાઈને હું જમણી બાજુ લઈ ગયો તો કેવા થઈ ગયા? પ્લસ. હવે 5x માંથી 3x બાદ કરો તો કેટલા વધે? 2x બરાબર -5 વત્તા 3 આપેલા છે તો માઈનસ પ્લસ થાય માઈનસ. 5 માંથી 3 જાય તો બાળકો 2 વધે પણ કેવા વધશે? -2. કેમ કે 5 મોટા છે અને મોટા આગળ માઈનસ ની નિશાની તો માઈનસ જવાબ આવે. હવે x બરાબર -2 આપેલા આ બે ગુણાકારમાં છે તો ક્યાં થશે? ભાગાકારમાં. તો 2 ને 2 વડે ભાગો તો જવાબ કેટલો આવે? 1. પરંતુ કોઈ આગળ માઈનસ છે તો જવાબ આવશે -1. જો આપણે બે સંખ્યાનો ભાગાકાર કરતા હોય અને કોઈ એક સંખ્યા માઈનસ આપે તો જવાબ માઈનસ આવે. પરંતુ ઉપરની જે અંશ અને છેદમાં બંને માઈનસ તો જવાબ પ્લસ હોય. ત્યાં આગળ એક જ માઈનસ હતા તેથી જવાબ કેવો આવ્યો? -1 જવાબ આવ્યો. તો જવાબ આવશે બી -1. આ રીતે આપણે વિભાગ 1 અને પ્રકરણ 1 અને પ્રકરણ 2 ના આપણે વિકલ્પો જોયા. આગળના પ્રકરણના વિકલ્પો આપણે આગળના વિડિયોમાં જોઈશું. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને આવનારા વિડિયો ના મળી શકે. જય હિન્દ.